जनमत न्यूज में आपनु स्वागत छे। नसवाड़ी अने कवांट तालुकाना डुंगर विस्तारमां आवेला कुल 73 गामोने पीवानुं पाणी पूरुं पाडवाना उद्देशथी ₹91.10 करोड़ना खर्चे आ योजना अमलमां मुकाई छे। मंत्री पटेले योजनानी कामगीरीनी समीक्षा करी अने नर्मदा नदीमांथी पाणी लिफ्ट करवा माटेना इंटेक वेलनुं काम तात्कालिक पूर्ण करवा आदेश आप्यो। योजना पूर्ण थता हजारो आदिवासी परिवारोने शुद्ध अने पूरतुं पीवानुं पाणी मळशे। नसवाड़ी तालुकाना कुप्पा गामे आवेली कुप्पा जूथ पाणी पुरवठा योजनानी गुजरात राज्यना सिंचाई मंत्री ईश्वरभाई पटेले आकस्मिक मुलाकात लीधी हती। आ मुलाकात दरमियान मंत्रीए आदिवासी अने डुंगराळ विस्तारमां रहेता लोकोने वहेली तके शुद्ध पीवानुं पाणी उपलब्ध थाय ते माटे योजनानुं काम झड़पथी पूर्ण करवा संबंधित एजन्सी अने अधिकारीओने स्पष्ट सूचनाओ आपी हती। બધું છે સાહેબ આ નેટવર્ક 180 કિલોમીટર છે ટોટલ ઓછામાં ઓછું બિલ આની વાત 40 થી 40 કિલોમીટર જેવું થાય છે બિલ હા સાહેબ આપણે ખૂટની કરી હતી ભાઈ પેલી જે શોર્ટકટ આપણે કરવાના હતા પાઇપો જે 910 ને ન્યાય છે સાહેબ કોન્ટ્રાક્ટરનો સાહેબ અને સાહેબ ભાવ વધારો છે બીજો કઈ નહીં તમારા વાળા કોઈ જોવા નહીં આવ્યું અહીંયા કોઈ નહીં સાહેબ સાહેબ જે સમય ટેન્ડર સાહેબ મારું તો એક જ કહેવું છે 300 મીટરનું લોકેશન કર્યું હોય તો અમને લોકેશન ત્યાં કરવા દો અથવા અમને નવી જગ્યાએ તમે ભાવ વધારવા લો અથવા કુંવરજી બાવળિયા સાહેબે ઋષિકેશભાઈ સાહેબે આજે ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ કુપ્પા યોજનાની નસવાડી તાલુકામાં આજે વહેલી સવારે મુલાકાત કરી કુપ્પા યોજનાની કામગીરીની સમીક્ષા કરી અને ખૂટતી જે કંઈક સુવિધાઓ છે એ વહેલી પૂરી કરવાના અને એમને અધિકારીઓને સૂચના આપી છે અને જે ઇન્ટેક વેલ છે પાણી ખેંચવાનો એની પણ મુલાકાત લીધી અને એનું કામ પણ હવે પેન્ડિંગમાં છે એ આ કામને પણ વહેલું પૂરું કરવાની સૂચના માનનીય મંત્રીશ્રીએ આપી છે અને આ તબક્કે અમારે પહેલી વખત નસવાડીના ડુંગર વિસ્તારની અંદર પહેલી વખત કોઈ મંત્રી આવ્યા હોય તો તે આવા ઈશ્વરભાઈ પટેલ છે અને એમનો પણ હું આભાર માનું છું કે આ મારા વિસ્તારની ખૂબ 71 ગામોની જે યોજના છે એ પાણી લોકોને વહેલું મળે એને માટે આવ્યા હતા અને એમને અધિકારીઓને સૂચના પણ આપી છે આ યોજનાનું કામ વહેલું પૂરું થાય અને જે કંઈ ક્ષતિઓ છે જે કંઈ કામ કરવાનું બાકી છે એની પણ માનનીય મંત્રીશ્રીએ સૂચના આપી છે એટલે આ તબક્કે હું ઈશ્વરભાઈ પટેલ સાહેબનો એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।